માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। તો આજે અમે હાલીને જઈએ પહેલી વખત। હાલવી જોઈએ ને થોડું હા, ગાડીમાં ફેરા કરીએ તો ખબર ન પડે કે હાલવી શું વસ્તુ છે। કારણ કે કાલે બહુ ઠંડી હતી ને એટલે ગાડી કેસું જ રાખી દીધી હતી। તો અહીંયાથી હાલીને જતા હતા અને અહીંથી આગળ બસ અથવા ટ્રાવેલ્સમાં બેસી જશું। આગળ વિડીયો જોતા રહેજો। હાલીને પહોંચી ગયા અને ફાઇનલી અમને ટ્રાવેલ્સ મળી જ ગઈ છે। અમારી મુસાફરી થઈ ગઈ ચાલુ, કેમ કે ગાડી અમે અહીંયા પહોંચ્યા તો આવી જ ગઈ બેસી આરામથી પહોંચી જશું। હવે કઈ વાંધો નહીં, કેશું પૂગીને નવું કંઈ હશે બતાવશું। જોકે હું તો રોજ ટ્રાવેલ્સમાં આવતો જ હોય છે, ભાવના આજે પહેલી વખત। કેમ કે ગાડી પડી કેસો પબ્લિક તો આવું જ પડે એમાં તો હાલે જ નહીં। ભક્તિ એટલે 2 વર્ષ પછી આજે ટ્રાવેલ્સની મુસાફરી કરી। કેમ કે અમે કેસો પ્રમથી ઓલેથી આપણે ગયા હતા તો ત્યાં ગાડી મૂકી દીધી બાપાને ઘરે અને ભાઈ એક આવતા હતા અહીંયા 4 વ્હીલર આજના બેસી ગયા। કંઈ વાંધો નહીં, આગળ વિડીયો જોતા રહેજો। હમણાં જ પહોંચી જશું અને નવું કંઈ હશે એ બતાવશું। આવો મેડમ, મજામાં? મજામાં તો આવીને મજા જ આવે। તો અમે લોકો ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ વાડીએ। ચાલો બતાવું વાડીનો નજારો આજનો કઈ રીતનો છે। તો આપણે ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે અને કેળ પીગી, કેળનો નજારો પણ અત્યારે ખૂબ સરસ મજાનો છે। બતાવું આગળ તમને કે કઈ રીતના અમારા ઘઉં છે। અહીંયા જો અમે જગ્યા રાખી છે હાલવા ચાલવા માટે થઈને, અને ઘઉંની અંદર પાણીની શરૂઆત કરી દીધી। અહીંયા જો અમે ખાતર બનાવવા માટે થઈ અને એટલી જગ્યા રાખી કે જે નેદ અને કાળી માટી કોઈ બીજું પાન ને એવું ખરતું હોય એ બધું એક જગ્યાએ એકઠું કરી અને સાણિયું ખાતર બનાવીએ છીએ। સાણિયું ખાતર મતલબ કે દેશી ખાતર, સાણ તો અહીંયા હોય નહીં એટલે દેશી ખાતર બનાવીએ। અને હાલ અમારા ઘઉંનો આ રીતનો નજારો છે। કારણ કે આજે ઘઉંને લગભગ માનો તો 25 તારીખે વાવેતર કર્યું અને આજે 17 તારીખ જેવું છે, તો એટલા દિવસ થઈ ગયા। તો આજે અમે પાણીની શરૂઆત કરી દીધી। આમાં બધા એવું કહેતા હોય કે ઘઉંને થોડું ખેંચાવા દેવાય, તો હવે પૂરેપૂરા ઘઉં ખેંચાઈ ગયા છે, તો હવે પાણી ચાલુ કરી દેવાય, એટલે અમે આજે પાણી ચાલુ કરી દીધું। સારું, હાલો તો હવે સાંજ પડવા આવી, થાકી ગયા હતા અને હવે અમે ખાતા હતા થોડી સિંગ ખાતા હતા, કેમ કે કાયમ આવે હો ખરેખર ભેગું રાખીએ પડી ગયું। હા, એક દી હું કહેતી હતી ને કે આ ટિફિન તો લેતા જ જાય પણ એને થોડુંક ખાઈને ખાવાની ટેવ છે, તો ખરેખર હોય તો કાયમ આવે આપણા ભેગું કાંઈ વસ્તુ નાસ્તો બાસ્તો કરવા। તો મને પણ આજે સોમવાર રહી હતી તો મેં કીધું હાલો હું એ નાસ્તો કરી લઉં। કારણ કે આમાં કેવું હોય, અમુક સમય જમવાનો વેત ન આવે તો સિંગ હોય તો ખાઈ લેવાય, એટલે વાંધો ન આવે। હું રોજે રોજ ભેગી જ રાખું બેગમાં, કંઈ રહેતો નથી। સિંગ ભેગી રાખો? સિંગ એટલે રાખો, ભૂખું ન રહેવું પડે। સારું, હાલો તો હવે જો કે સૂર્યદેવ ઘરે જવાની ફૂલ તૈયારી છે। હજી આગળનો વિડીયો બતાવવાનો બાકી છે, તમને વાડીનો નજારો થોડોક બતાવી દઈએ। ચાલો આજ તો હું છે ને અમારા ઘઉં બતાવું। ભાજી સ્પેરમાં હતી ને એ થઈ ગઈ, 2-3 પાંદડે ઝાઝી બધી છે જોકે, અને પાલક પણ આખો ક્યારો છે, અને ધાણા હજી થોડા ઉગતા આવે, ઉગી ગયા ખાઈ સરસ મજાના। અને અહીંયા કોબી ને એવું બધું નાખ્યું હતું, ફૂલકોબી અને સાદી કોબી, તો એ પણ ઉગી ગઈ, પણ અત્યારે તો શું છે કે નાની છે, હજી થોડીક મોટી થાય પછી રોપ થઈ જાય એટલે રોપી દઈએ। મને લાગે આંબામાં વાર કેરી આવી છે, તો ચાલો આજે ફાંસ પડી ગઈ છે, થોડું ઘણું કામ થયું, બાકીનું કામ બાકી છે। અને આજે છે ને અમે શું કહેવાય આમાં ઘઉંમાં પાણી વાળ્યું આજે, કેમ કે હવે બહુ જરૂર હતી ઘઉંમાં પાણી, તો જો સરસ મજાના અમારા ઘઉં થઈ ગયા।
બહુ સરસ ઉગી ગયા. અને હવે પાણી પાછું વાર્યું તો હવે નીકળીએ ઘરે, કેમ કે હવે બહુ ઘાસ પડવા આવી. અને નેત પણ પાછો સારો એવો ઉગ્યો ઘઉંની આરે આરે મસ્ત મજાનો, કેમ કે નેત તો અમારે હોય જ, દવા છાંટી તો નેત તો ઉગી જ ગયો પાછો. માંડવી વીણી હતી તો ખરી, પણ પાછી છે દેખાય જ, પાછી ફરી લે હું બીજું હું. ચાલો તો હવે ઘાસ પડી ગઈ. કેવડો બધો વાહ થઈ ગયો ની. આમાં કાલે ગેડો કાઢ્યો કે નહીં જાણે, નહીં? હા, જો અહીંથી 1-2 ગેડા કાઢ્યા, પણ અહીંયા પાછું મારે સાફ કરવું પડશે. કચરો કરી નાખ્યો. જો વાહ સુધી પાંદડા ઉડીશ પડ્યા. 1-2 ગેડા કાઢ્યા, એક તો જો અહીંયા જ છે. અને સીધો કરવા મૂક્યો કાં બેલામાંથી? હે? હા. અને બીજો હતો એ અમારે મનીષભાઈ લઈ ગયા, કેમ કે અમારા પાડોશી બતાવ્યો હતો આપણે આગલા વિડીયોમાં. ન્યાય સીધો કરીને, કેમ કે અહીંયા ઓલું ઇંગલ છે ને એની હારે બાંધો, દોરી બાંધી હતી એટલે સીધો થઈ જાય. તો સારું, ભલે ગેડા કાપ્યા કંઈ વાંધો નહીં, પણ કચરો બહુ કરી નાખ્યો તમે. જો તો ખરી, મારે હાવણનો પાછો ગોતવો પડશે ને. કઈ યાદ ન આવ્યું મને, કાલે ને કાલે વાર નાખે. હા, એમને ભૂલી ગયો, હાવણમાં પડ્યો ઓરડીમાં. હવે છે ને આખો પારો વારવો જ પડશે. કાલ વરાઈ ગયા તો મોજ કરી. સારું હાલો, તો તમે ગેડા કાઢો ને તો ભેગો હાવણો લેતા આવજો. ઘેરે કે વારવા લેતા અહીંયા વારવા વાજો ઓરડી મૂકી દીધી. કાલ વાર નાખ્યા. તો હવે નીકળવું ને, જાય હવે ધીરે ધીરે ઘર, કેમ કે હવે છે ને હાંસ પડી ગઈ. સૂર્યદેવ પણ એની ઘરે જવાની ફૂલ તૈયારી છે, અને આપણે પણ હવે ઘરે જઈએ. ફરી પાછા નવા લોક સાથે કાલે વાડીએ મળશું. જેટલું નવું હશે એટલું બતાવશું, કારણ કે નવું વાવેતર કાલ ઘણું બધું કરવાનું છે. તો શેનું વાવેતર કરવાનું છે ને અત્યારે કઈ કઈ વસ્તુ શિયાળામાં થાય એનો જરૂરથી કાલનો લોક બતાવશું. તમે કાલનો વિડીયો જોવા માટે ફક્ત ને ફક્ત 12 કલાક જ ઇંતજાર કરજો. ફરી પાછા નવા લોક સાથે કાલે મળીએ. અને હા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો બધા.